એક દિવસ ફરવા જવાનો પ્રોગ્રામ થાય છે, કેમ કે મારા માસી 3 વર્ષે અમારા ઘરે આવ્યા હતા. મારા માસી એમ તો એકદમ જવાન હતા, કોલેજમાં મોકલીએ તેવી એમની જવાની હતી. પણ આપણે માસીને કંઈ આવું બોલાય ખરું? ના બોલાય. માસી બોલ્યા મારી મમ્મીને, જીનલ ચાલો આપણે ફરવા જઈએ. તું એક કામ કર, જીજાજીને કહે ને આપણે ફરવા જઈએ. પછી હું બોલ્યો, કોને ફરવા જવું છે માસી? તો માસી બોલ્યા, મારે જવું છે. મારી માસીનું નામ પ્રિયા છે. પછી પપ્પા આવે છે. હું બોલ્યો, પપ્પા માસીને ફરવા જવું છે. પછી મમ્મી પણ બોલી, હા કંઈક ફરવા જઈએ, લઈ જાવ ને. અને પ્રિયાને પણ આવવા માંગે છે, કંઈક જઈએ આપણે. બોલો. પછી અમે પાલિતાણા મંદિર જોવા જવાનું નક્કી કર્યું. મારી માસી, મારી બેન, પપ્પા અને મમ્મી એમાં બધા સામાન પેક કરી નાસ્તો પણ સાથે લઈ લીધો, પાણીના જગ પણ સાથે લઈ લીધો. અને અમે ગુજરાતની એક નાની ટૂર કરવા નીકળી પડ્યા. હું, બહેન અને માસી પાછળ બેઠા અને મમ્મી પપ્પા આગળ બેઠા. હું મારા ફોનમાં ગીતો જોતો હતો. મારી માસી અને બહેન એક ફોનમાં કંઈક જોતા હતા. હું મારા ફોનમાં તો એકદમ નવા સોંગ જોઈ રહ્યો હતો. એટલે મારી માસીથી રહેવાયું નહીં, કેમ કે તે ક્યારે મારા ફોન સામે ત્રાસી નજરે તાકી રહી હતી અને બોલી, નમન શું જોવે છે? અમને ખબર છે હું શું જોઉં છું. તો પણ મને તે પૂછવા લાગ્યા. મને સમજાયું નહીં કે તેમના મનમાં શું ચાલતું હતું. તે એવા મને ચીપકીને બેસી ગયા હતા અને કહેવા લાગ્યા, મને પણ ગીત દેખાડ, મારે પણ જોવા છે. પછી પેલા ગીત સાંભળીને તે પણ એકદમ મારી નજીક બેસવા લાગ્યા હતા. એટલે મારે હવે કાબુ કેવી રીતે રહેવું? જેમ તમે હોટલમાં આવી ગયા અને ચા પાણી નાસ્તો કર્યો, હોટલમાંથી લોલીપોપ લીધી, ચોકલેટ લીધી, પછી ફરી ગાડીમાં બેઠા, આગળ વધ્યા. હું મારો ફોન જોતો હતો. મારી માસી મને અડીને બેઠા હતા. એનું બધું મને અડતું હતું. મને ગરમ લાગતું હતું. એટલે મને તો કંઈક ઠીક લાગતું ન હતું. પણ શું કરવું, બેસવું તો પડે. 70 કિલોમીટર બાકી હતા. પછી એક હોટલમાં પપ્પા રૂમ બુક કરાવ્યો હતો, એટલે અમે બધા ત્યાં રોકાણા. પછી મારી માસી પ્રિયા બોલ્યા, હું, નમન અને મનીષા ત્રણેય એક અલગ રૂમમાં આપી દો. પછી અમે ત્રણેય અલગ રૂમમાં જતા રહ્યા. માસી મને આજે કંઈક અલગ નજરથી જોઈ રહ્યા હતા, કારણ કે માસીની જવાની એકદમ ફૂટી હતી. હું ફ્રેશ થઈને ગયો. મારી બહેન મનીષા પણ ફ્રેશ થઈ ગઈ. પણ પ્રિયા માસી ફ્રેશ થવા ગયા એટલે હું સીધો બાથરૂમની સામે બેઠો હોવાથી મને સામે બધું દેખાતું હતું. વાઈફાઈ એકદમ શરૂ હતું. મને જોઈ માસી તેમની બધું ધોતા હતા, કેમ કે બધું બહુ ગરમી હોવાથી ફ્રેશ થતા હતા. એટલે એ બધું મારી નજરની સામે મને જોવાનો મોકો મળ્યો હતો. એ નજારો મેં મારી નજરે જોયો. હું થોડી વાર તો તેનો ત્યાં જ જોતો રહી ગયો, કેમ કે એવું હતું. અને મનમાં પણ મજા આવી રહી હતી. એટલે હું શું કામ ત્યાંથી હટું, બધું શાંતિથી નિહાળી રહ્યો હતો. માસી બહાર આવ્યા. માસી પણ મને જોવા દેતા હતા. મને મનીષા જોડે બેઠા અને મનીષા બોલી, માસી તે બંને અંદર વાતો કરતા રહ્યા. હું બહાર ગેલેરીમાં તાજી હવા ખાતો હતો. બહેન મોબાઈલ જોતી હતી અને માસી જોડે આવ્યા. હેલો નમન, શું કરે છે? માસી મારી નજીક આવીને બોલ્યા, આવો બેસો માસી. પછી અમે સિટીનું રાતનું વાતાવરણ જોતા હતા. વાતો કરતા તેવામાં માસી બોલ્યા, મનીષ ઊંઘી જાય એટલે મારી જોડે, મનીષા ઊંઘી જાય એટલે મારી જોડે આવજે, કામ છે. આમ બોલ્યા અને હું ગભરાણો.
હું રૂમમાં પાછો ગયો એટલે મારી બહેન મનીષા સૂઈ ગઈ હતી. માસી તો ફોન જોતા હતા અને હું ગયો એના રૂમમાં અને બોલ્યો, માસી બોલો શું કામ હતું? માસી બોલ્યા, કંઈ નહીં, એમ જ ખાલી કહેતી હતી. હું તો ના માન્યો. ના કહો ને, તમે કંઈક કહેવા તો માંગતા હતા. એ તો એમ જ કહેતી હતી. હું ફ્રેશ થતી હતી એટલે શું જોતો હતો તું? તમે કેટલા સુંદર લાગતા હતા, બસ એટલું જ હું માસી મનમાં હસ્યા કરતો હતો અને બધું જોતો હતો. અને માસી બોલ્યા, કેવી લાગુ છું હું? માસી એવું બોલ્યા પછી હું બોલ્યો કે હું મસ્ત, એકદમ મસ્ત. કહેવાય એવું નહીં પણ સરસ ફિટ લાગતા હતા. હું વારંવાર તેમના ફુલાવા સામે જોતો હતો. તે સમજી ગયા હતા કે મારો ઈશારો શું છે. હું તેમના નજીક ગયો અને તેમને કહ્યું, માસી હવે બીજું શું કામ હતું, બોલો. તારી બેગમાંથી બરફી કાઢને મારે ખાવી છે. ત્યાં સુધી તો હું આ ફુલાવર પકડીને સારી લાગે છે કે નહીં મને કે. હવે થોડી શાકભાજીમાં મજા આવવા લાગી હતી. માસી મોટી મોટી ફુલાવર અને કોબી છે એ મને હાથમાં આપી દીધી હતી. મેં પણ માસીને ગાજર આપી દીધું અને તે પણ બરફીને સાથે મોઢામાં આમ તેમ ફેરવી રહ્યા હતા અને ખાતા હતા. મને ખબર નહોતી કે માસી બરફીને બહુ ભાવે છે. પછી અમે બંને એકદમ ખાવામાં વ્યસ્ત થઈ ગયા. બહેન પણ સૂઈ ગઈ હતી એટલે અમે બંને લાંબો સમય સુધી વેજીટેબલ અને ફરસાણનો સ્વાદ લેતા રહ્યા. માસીને બરફી ભાવી રહી હતી, મને વેજીટેબલમાં કોબીના દડા. માસીને જોઈને મને નવાઈ લાગી, કેમ કે તે તો સામેથી મને ખાવા પીવાના દબાણ કરતા હતા. મને કહે, તું નમન ખાઈ લે, આવું તો તાજું ભોજન તને પછી ક્યારેય મળશે નહીં. હું પણ કૂદીને ખાતો અને આજે માસીના સહાકા ખાતે અમે બંને ખૂબ જ મજા લીધી. પછી સવારે અમે પાલીતાણા જવા રવાના થઈ ગયા. અમે છેક સુધી સાથે રહ્યા અને એકબીજાની સામે જોતા રહ્યા. માસીની જવાની એકદમ ફૂટી રહી હતી એટલે એને પણ શાકભાજી અને મીઠાઈ ખાવી હતી. થોડો મોકો મળતો એટલે અમે બંને કોઈ બહાનું કાઢી અમે પકડી કરી લેતા હતા. ખૂબ જ મસ્તી કરી અને પછી અમે દર્શન કરી ઘરે પાછા રવાના થઈ ગયા. અને આવી રીતે મેં અને માસીએ ખૂબ જ મજા લીધી. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નીચે લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં.